પાંચમું અણુવ્રત અપરિગ્રહ અને તેનો દોષ પરિગ્રહ. પરિગ્રહ એટલે અધિક માલમત્તા, એટલે કે ફક્ત પૈસા, સોના કે વસ્તુઓ રાખવા એટલો જ અર્થ થાય? ના, મનની ગ્રંથિઓ પણ પરિગ્રહ છે, જેવી કે પૂર્વગ્રહ એટલે કે પૂર્વધારણા, હઠાગ્રહ એટલે મજબૂરીથી એમ જ કરવું, કદાગ્રહ એટલે કઠોરતા અથવા દ્રઢતા. અપરિગ્રહનો સાચો અર્થ શું છે? અપરિગ્રહ એટલે માત્ર વસ્તુઓ નહીં, પણ વિચારો અને લાગણીઓમાં પણ જોડાણથી પકડતી, બંધનથી મુક્તિ. જે આપણું નથી તેમાંથી પોતાને હળવા કરવું. શરીર પણ આપણું નથી. શું તમે પણ પકડીને બેઠા છો? જૂની વાતો, વ્યક્તિ વિશે હંમેશા એક મત, હંમેશા પોતે સાચા હોવાનો દાવો. તો તમે પણ અપરિગ્રહ તોડી નથી શક્યા. અપરિગ્રહથી શું મળે? આંતરિક હળવાશ, સ્વતંત્રતા અને આત્મસંયમ અને કુદરત સાથે સંતુલન. જોડાણો તૂટે ત્યારે જ આત્મા સાથે જોડાણ થાય. અપરિગ્રહ બરાબર મુક્ત જીવનની શરૂઆત.